આપણે વાત કરવાની છે કે આપણા જે ઘરની અંદર મંદિરને સ્થાપના કેવી રીતે કરવી જોઈએ. તો સૌથી પહેલા મંદિર ઈશાન કોણમાં હોય એ મેક્સિમમ બધા લોકોને ખબર જ હશે. પૂર્વ અને ઉત્તરની દિશાની વચ્ચેની દિશાને ઈશાન કોણ કહેવાય. ઈશાન કોણમાં પણ એવી રીતના મૂકવું જોઈએ કે તમે ભગવાનની પૂજા કરતા હોય તો તમારું મુખ કાં તો પૂર્વ બાજુ હોય કાં તો તમારું ઉત્તર બાજુ હોય. આ બે વસ્તુ આવે એને ઈશાન કોણમાં, અને ઘરનો જે ઈશાન કોણ હોય ત્યાં આગળ તમે મૂકી શકો. હવે આપણે વાત કરીએ કે ઘરની અંદર કેટલા ભગવાન સ્થાપિત કરવા જોઈએ સનાતન ધર્મના શાસ્ત્ર પ્રમાણે. એ પંચદેવ જે શ્રી ગણપતિ દાદા છે, જે ગણેશજી છે, એ પ્રથમ પૂજ્યનું વરદાન લઈને બેઠા છે. એટલે ગણપતિ દાદાને રિદ્ધિ સિદ્ધિની સાથે આમનું સ્થાપન આપણે કરવું જોઈએ. એમનો ફોટો હોય તો પણ ચાલે, એમની મૂર્તિ હોય તો પણ ચાલે, પણ સામાન્ય મૂર્તિ, બહુ મોટી મૂર્તિ લેવાની જરૂર નથી. ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિ, કુળદેવી કે જે તમારા કુળદેવી અને કુળદેવતા જે પણ છે એમનો ફોટો હોઈ શકે, શિવ અને પાર્વતીજીનો ફોટો હોઈ શકે, વિષ્ણુ અને લક્ષ્મીજીનો ફોટો હોઈ શકે, અને હનુમાનજી હોય કાં તો સૂર્યદેવ. પંચદેવ થયા, અને આ પંચદેવથી વધારે ભગવાન આપણા મંદિરમાં એમની વધારે સ્થાપના કરવાની જરૂર હોતી નથી.